હું અમુક આપણા દેશી માલિકોને આપણા જ લોકોનું શોષણ કરવાની ના કેમ પાડું છું? મારું રીઝન સમજજો તમે. તમને પણ ખબર છે, લોકો ઇન્ડિયાથી લાખો રૂપિયા ખર્ચીને આવે છે, દેવું કરીને આવે છે, અને સાથે સાથે આખા પરિવારની જવાબદારી એમના માથે હોય છે. તમને પણ ખબર છે, ઇન્ડિયામાં બધા જ કંઈ સક્ષમ નથી કે જેની પાસે બાપ દાદાની જમીનો હોય એ વેચીને એ લોકો ગમે તે રીતે અહીંયા આવતા રહે. મોટા ભાગના મિડલ ક્લાસ જ હોય છે, અને જે છોકરા આવે છે ખાસ કરીને એમના પર તો આખા પરિવારની જવાબદારી હોય છે. એ બહેન હોય નાની, એ નાનો ભાઈ હોય, મા બાપ હોય, બા હોય, દાદા હોય. તમે પણ એ પરિસ્થિતિમાંથી નીકળી ચૂક્યા છો. અને અહીંયા છે ને, કોઈ એવું કહેશો જ નહીં કે ના સ્ટ્રગલ થાય તો પાછા જતા રહો. જો તમારી સાથે પણ કંઈક એવું થયું હોત ને, તો તમે પણ કદાચ પાછા જતા રહ્યા હોત. કે આજે તમે ઘણા બધા સ્ટુડન્ટને વિદેશમાં આત્મહત્યા કરતા જોયા છે, અને એનું રીઝન કોઈને કોઈ રીતે અમુક આપણા જ લોકો છે. એ સમજવું પડશે. આ બધી જ વસ્તુ ડાયરેક્ટ નથી થતી, કારણ કે આપણે કોઈને સફળ જોઈ જ નથી શકતા. બધાની થિંકિંગ એવી જ છે. સવારમાં ઉઠીને આપણે ભગવાન પાસે આપણા પરિવારની સુખ સમૃદ્ધિ તો માંગીએ છીએ, પણ બસ જેવા જ મંદિરથી નીચે ઉતરીએ એટલે આપણે બેમાનીના કામ ચાલુ કરી દઈએ છીએ. કોકને નીચા કેવી રીતે પાડવા, કોકનું લહી કેવી રીતે લેવું. અને જેટલા લોકો એવું કહે છે ને કે પાછા જતા રહો. તમારા પણ બાપ દાદા જો પહેલાં આવ્યા ના હોત ને અહીંયા, તો તમે આ લક્ઝરિયસ લાઈફ અને જ્યાં મોઢામાં તમારે જબાન આવી છે ને, એ કદાચ નાઈ હોત. તમને તમારી સાથે કંઈ ખોટું થાય છે ને, ત્યારે તમને ભગવાન યાદ આવી જાય. કોઈ બીજા સાથે ખોટું થાય છે ને, તો એમ તમને થાય છે કે ના, તો કર્મો જેવા છે. પણ ના, તમારે થોડું એને બારીકીથી જોવું પડશે. કોઈ વ્યક્તિ તમારી ત્યાં કામ કરતો હોય તો હું કહું છું, એને કોઈ બીજી મદદ ના કરો. એના કામના રૂપે એને વ્યાજબી વળતર આપો, જેથી આ મોંઘવારીમાં સર્વાઈવ કરી શકે, એના પરિવારનું ધ્યાન રાખી શકે. તમને તો ભગવાને બધું બહુ આપ્યું છે, પણ તમે શું કરો છો? એક ધંધાના 2 ધંધા, 2ના 3 ધંધા, 3ના 4 ધંધા, એક ઘરના 2 ઘર, 2 ઘરના 3 ઘર કરવાના ચક્કરમાં નાના માણસની બેન્ડ વગાડી દો છો. હવે તમે જ કહો, જે ભગવાનની આપણે રાત દિવસ પૂજા કરીએ છીએ, એ ભગવાન આપણા એક્ટથી રાજી થશે ખરો? ચાલો મારા વાલા, હવે સમય આવી ગયો છે. જીવન બહુ જ નાનું છે. બધા ભારતીયો વિદેશમાં સાથે મળીને આગળ વધીએ. મારી વાત નાની છે, સરળ છે. જો બધા ભારતીયોને સમજાય ને તો વંદન, ના સમજાય ને તો